મારામાં હારી બે હાંગ ઈ કઈ એક મનવગી અને એક પવનવેગી. વાય વાય ઈ કઈ તમારી મનવગી હાંગ ને કઈ તમારી પવનવગી હાંગ? પવનવેગી હાંડ એટલે જેટલો પવનનો વેગ હોય એટલી હાલે, અને મનવગી હાંડ કે મારા મનને કહું કે હવે મારે અહીંયા પોગી જવું, અહીંયા હું પોગી જાઉં, એ મારી મનવગી હાંડ. તો જલ્દી જાઓ. જે મનવગી સાઈન છે મનને આંકવી એટલી હાલે ઈ શણગારી નાવો બેની બાની કંકોત્રી લખી તૈયાર કરી આપણે. આપા પણ લખજો વિગતવાર. તમે ઉતાવળ આવજો અને હાઈન હણગારી નાવો તો બેનની કંકોત્રી લખી નાવો. આજ બેની થોડું રે લખુને પઢિયાર રાજાનો મગજ બહુ તેજ છે. આપણે બહુ ઝાઝુ બોલવું નહીં કાકા. આપા એનો મગજ તેજ હોય તો આપણે હું બેની બાના સાસરે જઈ અને ના જઈને તમે કાંઈ બોલો એ તો બેન સગુણાને સાંભળવું પડે ને કાકા. એ વાત સાચી, પણ આપણે કાં કઈ બોલવું છે? બેની બાને હાબદા કરી દે તો બસ. તમે કાંઈ ન બોલતા. તમે કહો છો ને એટલે હું કાંઈ નહીં બોલું. જાઓ કાકા, વિલંબ કરો માં તમારી હાઈન ને હાકી મૂકો કાકા. જાવ તો ખરો, પણ નેડામાં મારા બાળ બચ્ચા એકલા તમારા ભરવે મૂકીને જાવ છું, એનું તમે ધ્યાન રાખજો. બાળ બચ્ચાની ચિંતા મારી ઉપર મૂકી દો. જે કાંઈ જોશે બાળ બચ્ચાનું ભરણ પોષણ આપણા રાજ દરબારમાંથી થાય. પણ પિંગલગઢ એટલે ચણે ને હાઈગાવ થાય. વગડો વીંધીને મારે જવાનું. રસ્તામાં મને કઈ ભીડ પડે, મને સંકટ પડે, આપા મારી વાયરે તો આવશો ને? તમને મારી ઉપર ભરોસો નથી કાકા. આપા ભરોસો છે એટલે તો જાવ છો ને, પણ મને થોડોક ટેકો આપો પછી જાવ ને. જ્યાં તમને ભીડ પડે, સંકટ પડે, વિપત વેળાએ તમે મને વગડામાં યાદ કરજો. તમારું નામ લેતો લેતો હાલતો થાય. તમારા મુખમાં રામા રામા નામ લેતા લેતા જાજો. જેથી રામા રામા શબ્દ પૂરો થઈ જાય તેથી જગતનો રામદેવ આવીને ઉભો રહે. રામદેવ ન આવે તો માઈ